नमस्कार विद्यार्थी मित्रों, ओम ग्रुप ऑफ स्कूल રાજુલા કુંભારિયા। વિદ્યાર્થીઓ, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 સાયન્સ વિષય ગણિત પ્રકરણ નંબર 5 એટલે કે સાતત્ય અને વિકલન વિશે ચર્ચા કરીશું। વિદ્યાર્થીઓ, પ્રકરણ 5ની અંદર સાતત્ય અને વિકલનીયતા વિકલન આપણે ધોરણ 11ની અંદર શીખ્યા હતા। ધોરણ 11 સાયન્સ લક્ષ અને વિકલન ચેપ્ટરની અંદર વિકલન વિશે થોડી પ્રાથમિક માહિતી મેળવી હતી। આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 5 સાતત્ય અને વિકલનીયતા એના વિશે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થીઓ, આ પ્રકરણની શરૂઆત કરતાં પહેલાં આજના આ વિડીયોની અંદર આ પ્રકરણની પૂર્વ પ્રસ્તાવના આપેલી છે, તો તે સમજીશું અને યાદ રાખવા પ્રયત્ન કરીશું। તો વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 11 સાયન્સની અંદર નીચેના આલેખ જોયા હતા। સૌપ્રથમ માનાંક વિધેય। તો માનાંક વિધેય એફ ફ્રોમ આર થી આર ડિફાઇન કરેલું હતું। એફ એક્સ બરાબર મોડ એક્સને માનાંક વિધેય કહે છે। તેની વેલ્યુ એક્સ અથવા માઇનસ એક્સ હોય છે। એક્સ ક્યારે મળે તો કે એક્સની કિંમત ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હોય ત્યારે એક્સ કિંમત મળે અને લેસ દેન 0 હોય તે માઇનસ એક્સ કિંમત મળે છે। આ પ્રકારના વિધેયને માનાંક વિધેય કહે છે। વધુમાં વિદ્યાર્થીઓ, મોડ એક્સ પ્લસ વાય એનો જવાબ લેસ દેન ઓર ઇક્વલ ટુ મોડ એક્સ પ્લસ મોડ વાય જેટલો થાય। મોડ એક્સ માઇનસ વાયનો જવાબ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ મોડ એક્સ માઇનસ મોડ વાય જેટલો થાય। મોડ એક્સ લેસ દેન એ ઇમ્પ્લાઇઝ ધેટ માઇનસ એ લેસ દેન એક્સ લેસ દેન એ, એટલે કે માઇનસ એ અને એની વચ્ચે કિંમત મળે। ત્યારબાદ વિદ્યાર્થીઓ, પૂર્ણાંક ભાગ વિધેય। આ પણ આપણે મહત્તમ પૂર્ણાંક વિધેય આપણે ધોરણ 11 સાયન્સની અંદર પ્રકરણ નંબર 3ની અંદર જોયું હતું કે એફ ઓફ 3.2 હોય તો મહત્તમ પૂર્ણાંક વિધેય એટલે કે ચોરસ બોક્સની અંદર 3.2 લખવામાં આવે તો તેનો આન્સર આપણને 3 મળે છે। એફ ઓફ 1નો આન્સર બ્રેકેટમાં 1 એટલે કે 1 મળે। એફ ઓફ માઇનસ 1.3નો આન્સર એટલે કે માઇનસ 1.3 એટલે કે માઇનસ 2 મળે। ટૂંકમાં અહીં જે હોય એ જોવાનું, કોની વચ્ચે સંખ્યા આવે છે 3.2 તો 3 અને 4ની વચ્ચે આવે, તો 3 અને 4ની અંદર મિનિમમ શું કહેવાય 3, તો એને 3 આન્સર થાય। અહીં પણ એવું જ વિદ્યાર્થીઓ, માઇનસ 1.3 એ કોની વચ્ચે આવે છે તો માઇનસ 1 અને માઇનસ 2ની વચ્ચે। માઇનસ 1 અને માઇનસ 2માં ન્યૂનતમ કોણ કહેવાય માઇનસ 2। ખાસ ધ્યાન આપશું, માઇનસ 1 અને માઇનસ 2ની અંદર ન્યૂનતમ માઇનસ 2 કહેવાય, એટલે આનો આન્સર થશે માઇનસ 2। તો વિદ્યાર્થીઓ, આ રીતે આપણે પૂર્ણ ભાગ વિધેય અને ન્યૂનતમ પૂર્ણાંક વિધેયનો આન્સર આપણે મેળવી શકીએ છીએ। અહીં પણ આ જ છે, ન્યૂનતમ પૂર્ણાંક વિધેયની અંદર મોટું હોય તે જોવાનું। ત્યારબાદ વિદ્યાર્થીઓ, કેટલાક વિધેયના આલેખ નીચે મુજબ આપેલા છે। માનાંક વિધેયનો આલેખ પણ આપણે ધોરણ 11ની અંદર જોયો હતો। પૂર્ણાંક ભાગ વિધેયનો આલેખ પણ જોયો હતો। ઘાતાંકીય વિધેય એ આપણે નહોતું જોયું, પણ અહીં જોઈ લઈએ કે એફ એક્સ બરાબર એ રેસ ટુ એક્સ હોય, ઇઝ ગ્રેટર દેન 0 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 1, ઇઝ ગ્રેટર દેન 1 હોય તો તેનો આલેખ આપણે આ રીતે મેળવી શકીએ। ત્યારબાદ લઘુગુણકીય વિધેય એટલે કે લોગવાળા કોઈ હોય એનો આલેખ આ રીતે આપણને મળે છે। નેક્સ્ટ પેજ। અહીં વાત કરીશું લક્ષની। તો લક્ષ બે પ્રકારના હોય, ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ। અહીં આ બાબત ખાસ ધ્યાન રાખશું કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ, લક્ષને આપણે લિમિટ વડે દર્શાવીએ। લિમિટ એક્સ ટેન્સ ટુ એ માઇનસ એટલે કે ડાબી બાજુનું લક્ષ થાય, અને લિમિટ એક્સ ટેન્સ ટુ એ પ્લસ એટલે કે તે જમણી બાજુનું લક્ષ થાય। વિદ્યાર્થીઓ, વિધેય સાતત્ય છે તેવું ક્યારે કહેવાય તો કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ એક્સ એટલે કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુના લક્ષનો જવાબ સમાન મળે, એલ જેટલો મળતો હોય તો લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ એક્સ બરાબર એલ કહેવાય, અને ત્યારે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ એક્સનું અસ્તિત્વ હોય તો તે અનન્ય છે તેવું કહેવાય। હવે લિમિટ એક્સ ટેન્સ ટુ એફ એક્સ બરાબર એફ ઓફ એ થાય તો કહી શકાય કે એફ એક્સ બરાબર એ આગળ સતત છે। વિદ્યાર્થીઓ, આ બધા વ્યાખ્યાઓ જે છે, ટૂંકનોંધ છે બધી, આ એ એક્ઝામ્પલમાં વધુ સ્પષ્ટ થશે।
ત્યારબાદ વિદ્યાર્થીઓ અહીં આપેલ છે કે એફ એક્સ બિલોંગ્સ ટુ એ બી હોય તેવા પ્રત્યેક બિંદુ એ સતત હોય તો એ બી પર સતત છે તેમ કહેવાય. વળી જો લિમિટ એક્સટેન્સ ટુ પ્લસ એફ એક્સ બરાબર એફ ઓફ એ અને લિમિટ એક્સટેન્સ ટુ બી માઇનસ એફ એક્સ બરાબર એફ ઓફ બી હોય તો એફ એ ક્લોઝ ઇન્ટરવલ એ બી પર સતત છે તેવું કહેવાય. અહીં વિદ્યાર્થીઓ કેટલાક લક્ષના નિયમ આપેલા છે. ધોરણ 11ની અંદર પણ આપણે જોયા હતા. તો લિમિટ એક્સટેન્સ ટુ એફ એક્સ બરાબર એલ અને લિમિટ એક્સટેન્સ ટુ એફ એક્સ જી ઓફ એક્સ બરાબર એમ હોય તો એફ એક્સ અને જી એક્સ બંનેનો સરવાળો કરીએ અથવા તો બાદબાકી કરીએ તો એલ પ્લસ ઓર માઇનસ એમ મળે છે. તેમજ કોઈ કેસ સાથે મલ્ટિપ્લિકેશન કરવામાં આવે તો કે બહાર નીકળે એટલે લિમિટ એક્સટેન્સ ટુ એફ એક્સ બાકી રહે ને એને તો આપણે એલ કીધું છે એટલે કે એલ આન્સર મળે છે. બે વિધેયનો ગુણાકાર દર્શાવેલો હોય લિમિટની અંદર ત્યારે એમના આન્સરનો પણ ગુણાકાર થશે. તેવી જ રીતે ડિવાઇડ આપેલું હોય તો એલ અપોન એમ લખાય, એમ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. ત્યારબાદ વિદ્યાર્થીઓ લિમિટ એક્સટેન્સ ટુ એક્સ રેસ ટુ એન હોય તો એક્સની કિંમત એ મૂકીએ તો એ રેસ ટુ એન જવાબ મળે. ત્યારબાદ જો બહુપદીય વિધેય આપેલું હોય તો લિમિટ એક્સટેન્સ ટુ એ પી ઓફ એક્સ બરાબર પી ઓફ એ લખી શકીએ. તો વિદ્યાર્થીઓ અહીં આ સૂત્ર આપણે યાદ રાખશું કે લિમિટ એક્સટેન્સ ટુ એ એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એનના છેદમાં એક્સ માઇનસ એ હોય તો એને રેસ ટુ એન માઇનસ 1 લખાય. એન બિલોંગ્સ ટુ એન, એક્સ બિલોંગ્સ ટુ આર માઇનસ એ. આ સૂત્ર પણ આપણે ધોરણ 11ની અંદર જોયું હતું. સંયોજિત વિધેયના લક્ષના નિયમ નીચે મુજબ છે. તો બે વિધેય જ્યારે સંયોજિત કરવામાં આવ્યા હોય ત્યારે કઈ રીતે તેનો આન્સર મળે તેની વાત કરીએ. તો લિમિટ એક્સટેન્સ ટુ એફ એક્સ બરાબર બી હોય તથા લિમિટ વાય ટેન્સ ટુ બી જી ઓફ વાય બરાબર એલ હોય તો લિમિટ એક્સટેન્સ ટુ એ જી ઓફ એફ ઓફ એક્સ કેટલો થાય? તો સૌપ્રથમ એફ ઓફ એક્સની કિંમત અહીંયા મૂકીએ તો કેટલી મળશે? બી. જી ઓફ બી અહીંયા બીની કિંમત મૂકો તો કેટલો મળે? એલ. તેથી લિમિટ એક્સટેન્સ ટુ એ જી ઓફ એફ ઓફ એક્સની કિંમત થશે એલ. ત્યારબાદ જી એ બી આગળ સતત હોય તો કઈ રીતે લખી શકીએ? લિમિટ એક્સટેન્સ ટુ એ જી ઓફ એફ ઓફ એક્સ બરાબર જી ઓફ બી લખાય. કારણ કે જી છે એ બી આગળ સતત છે તો જી બહાર નીકળી શકે એટલે લિમિટ એક્સટેન્સ ટુ એ એફ ઓફ એક્સ લખી શકીએ. નેક્સ્ટ પેજ. જો બે વિધેયની કમ્પેરિઝન કરવામાં આવેલી હોય એફ એક્સ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ જી ઓફ એક્સ હોય તથા લિમિટ એક્સટેન્સ ટુ એફ એક્સ અને લિમિટ એક્સટેન્સ ટુ એ જી ઓફ એક્સ બંનેના લક્ષ અસ્તિત્વ ધરાવતા હોય તો એનું લક્ષ મેળવીએ તો એ પણ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ જ મળશે. એટલે કે લિમિટ એક્સટેન્સ ટુ એફ એક્સ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ લિમિટ એક્સટેન્સ ટુ એ જી ઓફ એક્સ. ત્યારબાદ વિદ્યાર્થીઓ અહીં સેન્ડવિચ પ્રમેય દર્શાવવામાં આવેલો છે. સેન્ડવિચ પ્રમેયની અંદર ત્રણ વિધેય જી એફ અને એચ આપેલ છે. તે જી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એફ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ એચ છે. હવે જી અને એફના લક્ષ અસ્તિત્વ ધરાવે છે અને તે સમાન છે તો એફ પણ તેના જેટલો જ થાય તેવું કહી શકાય. તેને સેન્ડવિચનો પ્રમેય કહે છે. ત્યારબાદ કેટલાક અહીં અગત્યના સૂત્રો પણ આપેલા છે તો ખાસ ધ્યાન આપશું કે લિમિટ એક્સટેન્સ ટુ એફ એક્સ બરાબર 0 હોય તો મોડ એફ એક્સ પણ 0 થાય. મોડ એફ એક્સનું લક્ષ પણ 0 થશે. ત્યારબાદ લિમિટ એક્સટેન્સ ટુ 0 સાઇન એક્સ અપોન એક્સ હોય તો એની કિંમત 1 થશે કારણ કે સાઇન છે એ સતત વિધેય છે, કોસ પણ સતત છે. ત્યારબાદ લિમિટ એક્સટેન્સ ટુ 0 ટેન એક્સ અપોન એક્સ હોય તો એનો જવાબ 1 થશે. લિમિટ એક્સટેન્સ ટુ 0 સાઇન ઇન્વર્સ એક્સના છેદમાં એક્સ હોય તો પણ તેનો જવાબ 1 થશે. લિમિટ એક્સટેન્સ ટુ 0 ટેન ઇન્વર્સ એક્સના છેદમાં એક્સ હોય તો પણ તેનો જવાબ 1 થશે. લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 અપોન એન હોય તો એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એટલે એની કિંમત આપણને 0 મળશે. લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ આર રેસ ટુ એન હોય મોડ આર ઇઝ લેસ ધેન 1 હોય તો એની કિંમત પણ 0 મળશે. એસએન એટલે કે એન પદનો સરવાળો દર્શાવતું શ્રેણી અને શ્રેણીની અંદર આપણે આ પ્રકરણમાં જોયું હતું કે એસએન બરાબર એ આર સ્ક્વેર પ્લસ અપ ટુ એ આર એન માઇનસ 1. તો લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એસએન બરાબર એ અપોન 1 માઇનસ આર થશે. ત્યારબાદ લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 પ્લસ 1 અપોન એન રેસ ટુ એન હોય તો એનો આન્સર ઈ જેટલો થશે. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 1 પ્લસ એક્સ રેસ ટુ 1 અપોન એક્સ હોય તો પણ તેનો આન્સર ઈ જેટલો થશે. ત્યારબાદ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એ રેસ ટુ એક્સ માઇનસ 1 અપોન એક્સ હોય તો તેનો જવાબ log a ટુ ધ બેઝ ઈ થશે. ત્યારબાદ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 ઈ રેસ ટુ એક્સ માઇનસ 1 અપોન એક્સ હોય તો તેનો જવાબ 1 થશે. અહીં ખાસ ધ્યાન આપશું, અહીં એ રેસ ટુ એક્સ માઇનસ 1 અપોન એક્સ છે, અહીંયા ઈ રેસ ટુ એક્સ માઇનસ 1 અપોન એક્સ છે. જ્યારે એ હોય ત્યારે તેનો જવાબ log a જેટલો થશે, જ્યારે ઈ હોય ત્યારે તેનો જવાબ 1 જેટલો થશે.
ત્યારબાદ નેક્સ્ટ લિમિટ x ટેન્સ ટુ 0 log 1 પ્લસ એક્સ ટુ ધ બેઝ a અપોન એક્સ હોય ત્યારે તેનો જવાબ log e ટુ ધ બેઝ a થશે અને લિમિટ x ટેન્સ ટુ 0 log 1 પ્લસ એક્સ અપોન એક્સ હોય ત્યારે તેનો જવાબ 1 થશે. તો વિદ્યાર્થીઓ આ પ્રકારના અહીં સૂત્રો દર્શાવેલા છે તે ખાસ ધ્યાન આપી સમજીશું અને તેને યાદ રાખીશું. ત્યારબાદ અહીં કેટલીક અગત્યની શ્રેણીઓ પણ આપેલી છે તે શ્રેણીઓ પણ આપણે યાદ રાખીશું કે 1 પ્લસ એક્સ રેસ ટુ એમ હોય તો આ રીતના લખી શકીએ. ઈ રેસ ટુ એક્સની શ્રેણી આ પ્રકારની થશે 1 પ્લસ એક્સ સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ પ્લસ 3 એક્સનો ઘન બાય 3 ફેક્ટોરિયલ એ રીતે આગળ વધશે. a રેસ ટુ એક્સ હોય તો 1 પ્લસ એક્સ log a ટુ ધ બેઝ e પ્લસ એક્સ સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ log a ટુ ધ બેઝ e નો સ્ક્વેર આ રીતે આગળ વધશે. ખાસ તો સાઇન કોસ ટેન સાઇન ઇન્વર્સની યાદ રાખીશું. ત્યારબાદ 1 થી n પદનો સરવાળો મેળવવો હોય ત્યારે આપણે nn+1/2 સૂત્રનો ઉપયોગ કરીશું. સ્ક્વેરવાળા પદનો સરવાળો મેળવવો હોય ત્યારે આપણે nn+1 to n+1/6 સૂત્રનો ઉપયોગ કરીશું. ઘનવાળા સૂત્રનો ઉપયોગ કરવો હોય ત્યારે nનો સ્ક્વેર n+1નો સ્ક્વેર બાય 4 યાદ રાખીશું. અહીં ફર્સ્ટ અને થર્ડ જે છે સમેશન n અને સમેશન n ઘન એની અંદર માત્ર આનો સ્ક્વેર કરવામાં આવેલો છે. ધ્યાન આપીને તમે જુઓ તો ખ્યાલ આવશે. nનો સ્ક્વેર n+1નો સ્ક્વેર 2નો સ્ક્વેર 4. તો આ રીતે વિદ્યાર્થીઓ આપણે યાદ રાખતા શીખીશું. સમેશન nની 4 ઘાત હોય તો તેનું સૂત્ર nn+1 to n+1 3n² + 3n - 1/30 થશે. તો આ સૂત્ર કોઈ ગણતરી કરીને મેળવેલું છે તો આ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ વિદ્યાર્થીઓ અહીં કેટલાક લક્ષ મેળવવા માટેના નિયમો આપેલા છે તો પણ તે ધ્યાન આપી સમજીશું કે 0/0 સ્વરૂપ હોય તો f અને g વિકલનીય હોય તો લિમિટ x ટેન્સ ટુ a fx બરાબર 0 અને લિમિટ x ટેન્સ ટુ a g of x બરાબર પણ 0 થશે. તો લિમિટ x ટેન્સ ટુ a fx અપોન gx બરાબર લિમિટ x ટેન્સ ટુ a f ડેશ ઓફ x અપોન g ડેશ ઓફ x લખી શકીએ. f ડેશ ઓફ x એટલે fxનું વિકલન અને g ડેશ ઓફ x એટલે g ઓફ xનું વિકલન. ક્યારે? જ્યારે 0/0 સ્વરૂપ હોય ત્યારે. વિદ્યાર્થીઓ એક્ઝામ્પલ આવશે ત્યારે આ વસ્તુ આપણે વધારે ક્લિયર કરીશું. અત્યારે ખાલી સમજી લઈએ કે 0/0 સ્વરૂપ હોય અને લિમિટ x ટેન્સ ટુ a fxની કિંમત 0 હોય અને લિમિટ x ટેન્સ ટુ a g ઓફ xની કિંમત પણ 0 હોય ત્યારે તેના વિકલન સ્વરૂપે આપણે ડાયરેક્ટ લખી શકીએ. fxનું વિકલન f ડેશ ઓફ x અને gxનું વિકલન g ડેશ ઓફ x સ્વરૂપે લખી શકીએ. તેવી જ રીતે જો ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ સ્વરૂપ હોય તો લિમિટ x ટેન્સ ટુ fx અપોન gx બરાબર લિમિટ x ટેન્સ ટુ f ડેશ ઓફ x અપોન g ડેશ ઓફ x પણ લખી શકીએ. એટલે કે fxની અંદર કિંમત મૂકીએ અને જવાબ ઇન્ફાઇનાઇટ મળતો હોય, g ઓફ xની કિંમત મૂકીએ તેનો જવાબ પણ ઇન્ફાઇનાઇટ મળતો હોય તો તેનું વિકલન ડાયરેક્ટ આપણે લક્ષ સ્વરૂપે લખી શકીએ. ત્યારબાદ વિદ્યાર્થીઓ અહીં ધોરણ 11ની અંદર કેટલાક આપણે વિકલનના નિયમો જોયા હતા તે અહીં દર્શાવવામાં આવેલા છે. વિદ્યાર્થીઓ વિકલન આવડશે તો જ આના પછીનું ચેપ્ટર સંકલન આવડશે એટલે આ ચેપ્ટર ખાસ ધ્યાન આપી સમજીશું. અહીં કેટલાક કાર્ય નિયમો આપેલા છે કે જો બે વિધેય f અને g આપેલા હોય અને તે વિકલનીય હોય, વિકલન થઈ શકતું હોય તો fx પ્લસ gxનું વિકલન કરીએ તો d/dx ઓફ fx પ્લસ d/dx ઓફ g ઓફ x સેપરેટ આપી શકીએ. તેવી જ રીતે માઇનસમાં પણ સેપરેટ આપી શકીએ. જો કોઈ અચળ પદ વડે ગુણાકાર કે કરવામાં આવેલો હોય તો કેને આપણે વિકલનની બહાર કાઢી શકીએ. અહીં આપણે યાદ રાખીશું d/dx બરાબર fx ઇન્ટુ g ઓફ xની અંદર કે બે પદનો ગુણાકાર આપેલો હોય ત્યારે પહેલું બાર બીજાનું વિકલન વત્તા બીજું બાર પહેલાંનું વિકલન એવી રીતે યાદ રાખીશું. અહીં ખાસ ધ્યાન આપીએ પહેલું બાર એટલે fx બાર બીજાનું વિકલન વત્તા બીજું બાર પહેલાંનું વિકલન એટલે કે g ઓફ x d/dx ઓફ f ઓફ x. આ બે પદ આડાવડા લખો તો ચાલે. આપણે યાદ રાખવા માટે આડાવડા લખીશું. સરવાળો છે એટલે કંઈ જવાબમાં ફેર નહીં પડે અને આપણે એવી રીતે યાદ રાખીશું કે પહેલું બાર બીજાનું વિકલન વત્તા બીજું બાર પહેલાંનું વિકલન. ત્યારબાદ વિદ્યાર્થીઓ જ્યારે સમય સંખ્યા સ્વરૂપે કોઈ વિધેય આપેલું હોય g ઓફ x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે d/dx ઓફ fx અપોન gx આપેલું છે એટલે કે gxની કિંમત 0 નથી ત્યારે આપણે ફ્રેક્શન સ્વરૂપે અને આ રીતે આપણે લખીશું છેદ બાર અંશનું વિકલન માઇનસ અંશ બાર છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. ફરીથી છેદ બાર અંશનું વિકલન માઇનસ અંશ બાર છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. આ રીતે આપણે યાદ રાખીશું.
જ્યારે કોઈ અચળ પદનું વિકલન કરવામાં આવે ત્યારે તેનો જવાબ 0 મળે છે. x⁴n વિકલન xની સાપેક્ષ કરવામાં આવે, અહીં d/dx એટલે કે xની સાપેક્ષ આપેલા વિધેયનું વિકલન કરવું. તો x⁴n xની સાપેક્ષ વિકલન કરવામાં આવે તો nx⁻n -1 બનશે. અને આપણે આવી રીતે યાદ રાખશું કે ઘાત તેની સહગુણક બને, ઘાતમાં 1નો ઘટાડો થાય. ત્યારબાદ d/dx આપેલું હોય ત્યારે a⁴x log a લખી શકીએ. d/dx હોય તો ex જ થશે. sin xનું વિકલન cos x થશે, cosનું -sin થશે, tanનું sec² થશે, cotનું -cosec² થશે, secનું sec × tan થશે, cosecનું -cosec × cot થશે, log xનું 1/x થશે. તો વિદ્યાર્થીઓ આટલા તમામ સૂત્રો યાદ રાખશું. અહીં પણ બીજા સાઇન ઇન્વર્સવાળા અને કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, કોટ ઇન્વર્સ, સેક ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સના સૂત્રો આપેલા છે. તો આ પણ આપણે બરાબર ધ્યાન આપી સમજીશું. તેનો આપણે આગળના દાખલાઓની અંદર ઉપયોગ કરવાનો થશે. સાઇન ઇન્વર્સ x હોય તો તેનું વિકલન થશે 1/√1 - x². કોસ ઇન્વર્સ હોય તો સેમ ટુ સેમ પણ માઇનસ આવી જશે આગળ, એટલે કે -1/√1 - x². તેવી જ રીતે ટેન ઇન્વર્સ એક્સનું વિકલન થશે 1/1 + x². કોટ ઇન્વર્સનું થશે સેમ ટુ સેમ પણ આગળ માઇનસ, એટલે કે -1/1 + x². સેક ઇન્વર્સનું થશે 1/(x²√x² - 1). કોસેક ઇન્વર્સનું સેમ ટુ સેમ પણ આગળ માઇનસ, એટલે કે -1/(x²√x² - 1). જ્યારે પ્રચલ સમીકરણનું પ્રચલ વિધેયનું વિકલન કરવાનું હોય, એટલે કે x = f અને y = g હોય, t બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ ab હોય, તો એ પ્રચલ ટીના વિધેય આ રીતે પણ આપણે વિકલન કરી શકીએ dy/dx. જ્યારે xનું વિધેય t સ્વરૂપે અને yનું વિધેય પણ t સ્વરૂપે હોય ત્યારે dy/dx એટલે શું લખી શકીએ? તો કે dy/dt/dx/dt એવું લખી શકીએ. તો વિદ્યાર્થીઓ આ રીતનો પણ આપણે ઉપયોગ કરીશું. જ્યારે du/dv મેળવવાનું હોય તો du/dx/dv/dxનો ઉપયોગ કરી અને આપણે વિકલન મેળવીશું. અહીં ખાસ ધ્યાન આપશું દ્વિતીય વિકલન. પહેલા વિકલનને આપણે f' વડે દર્શાવીએ, એટલે કે d/dx વડે દર્શાવીએ. પહેલા વિધેયનું ફરીથી પાછું વિકલન કરવામાં આવે તો d/dx/dy/dx મળશે, એટલે કે f" પણ લખી શકીએ, અથવા તો d²y/dx² પણ લખી શકીએ, અથવા તો y2 પણ લખી શકીએ. તો વિદ્યાર્થીઓ આ બધી જ રીતનો આપણે આગળના દાખલાઓની અંદર ઉપયોગ કરીશું. તો વિદ્યાર્થીઓ આજનું હોમવર્ક રહેશે. આજના આ વિડીયોની અંદર આવેલા તમામ સૂત્રો એક વખત પાકી બુકમાં રફબુકમાં લખી પાકી બુક પૂર્ણ કરશું અને તેને યાદ રાખવા પ્રયત્ન કરશું. થેન્ક યુ. તો સૌ વિદ્યાર્થીઓ આજનું હોમવર્ક કરીશું.